ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની અંબાલાલ પટેલની આગાહી. ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થઈ શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી એક સપ્તાહ બેવડી ઋતુ થશે અનુભવ. લઘુત્તમ તાપમાન વધીને 18-19 ડિગ્રી સુધી પહોંચશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. મોટાભાગના જિલ્લામાં તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. 21 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું. તો નલિયામાં સૌથી ઓછું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલામાં 13.3 ડિગ્રી, કેશોદમાં 15.1 ડિગ્રી, અમદાવાદમાં 16.3 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના દીકરા જુનિયર ટ્રમ્પ ઉદયપુરમાં અમેરિકી બિઝનેસમેનની દીકરીના લગ્નમાં પહોંચ્યા. તો ઉદયપુરમાં જુનિયર ટ્રમ્પે સિટી પેલેસ મ્યુઝિયમ ખાતે લક્ષ્યરાજ સિંહજી મેવાડ સાથે મુલાકાત કરી. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 સામે 4 કરોડથી વધુ રકમની ઠગાઈ કરી હોવાના આક્ષેપ. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને ઠગાઈ કર્યાની ફરિયાદ. બીએલઓની કામગીરીને લઈ મંત્રી ઈશ્વર પટેલે કહ્યું કે બીએલઓએ કામ તો કરવું જ પડશે. હજુ પણ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. બીએલઓ હોય કે આપણે બધાએ સમય મર્યાદામાં કામ કરવાનું હોય તો કરવું જ પડે. એસઆઈઆર પર મંત્રી ઈશ્વર પટેલના નિવેદન પર કોંગ્રેસના મનીષ દોશીએ કહ્યું કે મંત્રીનું આ નિવેદન અશોભનીય છે. મંત્રીનું નિવેદન બીએલઓના ઘા પર મીઠું ભભરાવા જેવું છે. બીએલઓના આપઘાત મુદ્દે અમદાવાદ ભાજપ પ્રમુખ બોલ્યા. પ્રેરક શાહે કહ્યું, ખોટી રાજનીતિ ન કરો. કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે. આપઘાત મુદ્દે ચૂંટણી પંચ જવાબ આપશે. અમદાવાદના ઓઢવ બૂથ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એસઆઈઆરની કામગીરી નિહાળી. કહ્યું, એસઆઈઆરની પ્રક્રિયામાં કોઈ બાકી ન રહી જાય. સહકાર આપો. બહારગામ હોય તો બીજા દિવસે પણ ફોર્મ ભરવું. ગીર સોમનાથમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા એસઆઈઆરની કામગીરી માટે બૂથ પર પહોંચ્યા. મતદારોમાં એસઆઈઆરને લઈ જાગૃતિ આવે અને આ કામગીરી વધુ વહેલી તકે પૂર્ણ થાય તે માટે સંગઠનની ટીમ સાથે મતદારોના ઘરે પહોંચ્યા. બોટાદમાં એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને મતદારો અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને સર્વર ડાઉનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ બીએલઓની કામગીરીની મતદારોએ પ્રશંસા પણ કરી છે. એસઆઈઆરની કામગીરી હેઠળ મતદાન મથક પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. આવતીકાલથી 100% ફોર્મ ડિજિટલ કરવામાં આવશે. અત્યાર સુધી ફક્ત 25 ફોર્મ ડિજિટલ કરવામાં આવતા હતા. પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોઈ આવ્યું જ નહીં. નવનિર્મિત કાર્યાલયના લોકાર્પણમાં ખુરશીઓ ખાલી જોવા મળી. ખુરશી ભરવા કાર્યકર્તાઓ મથામણ કરતા જોવા મળ્યા. થરાદમાં પોલીસ કચેરી બહાર હંગામો કરનાર કોંગી ધારાસભ્ય સામે નાયબ મુખ્યમંત્રીના પ્રહાર. હર્ષ સંઘવીએ કહ્યું કે પોતાની જાતને ખૂબ ભણેલા કહેનારા પાસે સંસ્કાર નથી. બનાસકાંઠાના ધાનેરામાં સાંસદ ગેનીબેન ઠાકોર પોલીસ પર વરસ્યા. ગેનીબેન ઠાકોરનો દારૂબંધીને લઈને હપ્તારાજનો આરોપ. ગેનીબેને કહ્યું કે પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે. સાંસદ ગેનીબેનના કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા લોકો પર પ્રહાર. કહ્યું, ભાજપ સંગ્રહ કરવાનું ગોડાઉન છે. પક્ષ પલટો કરનાર તમામ અત્યારે પછતાય છે. ગેનીબેને વધુમાં કહ્યું કે ભાજપમાં ગયેલા કહે છે કે આ દિશામાં જોતા પણ નહીં. પહેલા ઘરનો છોકરો વાલો હોય છે, પારકો પછી. મંદિર ખરાબ હોતું નથી, કોઈ ભૂવો ખરાબ આવી જાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના ગાંધીધામમાં 176 કરોડના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. ભુજની લાલન કોલેજમાં 503 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીધામમાં રોડ શોમાં તેઓ જોડાયા. લોકોએ ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કર્યું. સીએમના હસ્તે 176 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો વિરોધીઓ પર પ્રહાર કરતા શાયરાના અંદાજ. કહ્યું, बढ़ाना है तो आगे बढ़ो, पीछे खींचने के लिए तो लोग हैं और प्यार करना है तो खुद को करो.
नफरत करने के लिए लोग हैं। નવસારીમાં નકલી સૈનિક ઘનશ્યામ ભાજપ નેતા સરસ્વતી સોલંકીનો પતિ હોવાનું સામે આવ્યું. રાજપૂતાના રેજિમેન્ટનો જવાન હોવાની ઘનશ્યામ ડંફાસ મારતો હતો. ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન. તરસમિયા ટીપી હેઠળ આવતા રોડમાં દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી. શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવમાં વધારો. કમોસમી વરસાદથી શાકભાજીની આવકમાં ઘટાડો. ₹40 મળતા શાકભાજીનો ભાવ ₹100 પાર. શિયાળાની શરૂઆતમાં મેથી, કોથમીર, લીલી ડુંગળી 60 થી 80 રૂપિયા કિલો, લીલું લસણ 160 રૂપિયા કિલો, રીંગણનો 120 રૂપિયાના કિલોનો ભાવ, તો ગવાર, ચોળી, ટીંડોળા, ભીંડા 120 થી 140 રૂપિયા કિલો. થરાદમાં તંત્રએ તકેદારી ન લેતા ગામના ખેડૂતો કામે લાગ્યા. ખેડૂતોના પાકને પાણી મળે તે માટે કેનાલ સાફ કરી ખેડૂતોએ ઢેરિયાણા માઇનોર 1 કેનાલની સફાઈ કરી. ગાંધીનગરના સેક્ટર 5માં ખોદકામ દરમિયાન વ્યક્તિ દટાયો. પાણીની પાઇપલાઇનની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી. પાઇપને જોઈન્ટ મારવા જતા વ્યક્તિ માટી તળે દટાયો. જસદણમાં સ્પીડ બ્રેકર પર પટ્ટા મારતાની સાથે જ કલર ગાયબ થઈ ગયો. જસદણ બાયપાસ રોડ પર સતત એક્સિડન્ટના બનાવ બની રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગે કલરના પટ્ટા મારી સંતોષ માની લીધો હતો. સાવરકુંડલાના મેરિયાણા અને ખડસલીમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રોષ. ખેડૂતોએ ડુંગળીનો પાક ઢોર માટે ખેતરમાં ખુલ્લો મૂક્યો. પ્રાંતિજ પાલિકાના સત્તાધીશોએ લાખો રૂપિયાનો ભંગાર બારોબાર વેચી મારતા હડકંપ. કમિશનરે રકમ જમા કરવા આદેશ આપ્યો છે. સુરતના કામરેજ નજીક ટેન્કરની કેબિનમાં આગ લાગવાની ઘટના. હોટેલ નજીક હાઈવે પર ટેન્કરની કેબિનમાં આગ ભભૂકી. ટેન્કર કેબિનમાં આગ લાગવાનું કારણ અકબંધ. ભુજના ઢોરી ગામે હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશન હાજર થયો. પ્રેમ સંબંધમાં હત્યા થયાનું અનુમાન. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં પત્નીએ પતિની હત્યા કર્યાનો આક્ષેપ. મૃતકના ભાઈને ભાભી સામે આક્ષેપ કરતા પોલીસે મૃતકનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાવ્યો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો. રાજકોટના વિછિયામાં પિતાની હત્યાનો બદલો લેવા પુત્રએ જીવલેણ હુમલો કરી દીધો. ઓરી ગામે હત્યાનો બદલો લેવા યુવક પર છરીના ઘા ઝીક્યા. જમીનના ડખામાં ઓધાભાઈ શિયાળની હત્યા થઈ હતી. રાજકોટના ભગવતીપરામાંથી પરિણીતાનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી. તીક્ષ્ણ હત્યાથી હત્યા કર્યાની પોલીસને શંકા છે. કોપરગ્રીન સોસાયટીમાં પતિ પત્ની રહેતા હતા. પતિને પાણીપુરી ખાવા જવાનું કહી પરિણીતા ઘરની બહાર નીકળી હતી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી. સુરતમાં જમાઈની હત્યા કરનાર સસરા નજીઉલ્લા શાહની ધરપકડ. જમાઈની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. પુત્રી સાથે અવારનવાર ઝઘડો થતા જમાઈ સલમાન શાહની હત્યા કરી નાખી. રાજકોટમાં હત્યારા પુત્ર હર્ષ વ્યાસની ધરપકડ. ઘર કંકાસમાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી. હુડકો ક્વાર્ટરમાં આ ખૂની ખેલ ખેલાયો. બહુચરાજીમાં લૂંટેરી દુલ્હન ચાંદનીનો મદદગાર પકડાયો. 15 થી વધુ સાથે લગ્ન કરનાર ચાંદનીને મદદ તેણે કરી હતી. પોલીસે નોટરી ભીમજી ચૌહાણને ઝડપી પાડ્યો. પિતાની બીમારીનું બહાનું કાઢી ચાંદની ફરાર થતી. લગ્નના 4 દિવસ બાદ દાગીના રોકડ લઈ ફરાર થતી. અમદાવાદના મેરેજ બ્યુરોની મદદથી આ કૌભાંડ ચાલતું હતું. ચાંદની શુભમ અને જયમાળી મેરેજ બ્યુરોની મદદ લેતી. અગાઉ દુલ્હન ચાંદની, માતા, દલાલ સહિત 4 પકડાયા હતા.
સુરતમાં કામરેજના આંબોલીથી પોલીસના જાપ્તામાંથી બાંગ્લાદેશી મહિલા નઝગા બેગમ હવલેદાર ફરાર થઈ ગઈ છે. જન્નીધામ નારી સંરક્ષણ ગૃહમાંથી દિવાલ કૂદી મહિલા ફરાર થઈ ગઈ છે. અમદાવાદમાં દાણચોરીમાં મોટી સિન્ડિકેટનો પર્દાફાશ. ઇન્ડિગો એરલાઇનના સ્ટાફ સાથે મળી દાણચોરી કરતા 1.3 કિલો સોનાની તપાસ કરતા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં 14 નવેમ્બરે ફ્લાઇટમાં છુપાવેલી સોનાની કેપ્સ્યુલ મળી. મુસાફર, 2 એરલાઇન્સ સ્ટાફ સહિત 4ની ધરપકડ કરવામાં આવી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના. નવા વિદ્યાર્થીઓ પાસે સિનિયરોએ ઇન્ટ્રો કરાવ્યો. 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી શિક્ષણ કાર્ય ન બગડે તે માટે 14 સિનિયરને બહાર કરાયા.